विद्यार्थी मित्रों, ऑक्टेक लाइव स्कूल में तमारुं स्वागत है। लर्निंग टू लव, लविंग टू लर्न। विद्यार्थी मित्रों, आज आपणे भौतिक विज्ञान प्रश्नपत्र 5 ना 26 थी 50 सुधीना एमसीक्यू आजना लेक्चर में आपणे सॉल्व करवाना छीए। बराबर, तो आपणे स्टार्ट करिए। जेमां 26मा एमसीक्यू है 1/μ0 एप्सिलॉन 0 नो पारिमाणिक सूत्र। तो जो आनु पारिमाणिक सूत्र, तो आ आपणुं रिलेशन है, आपणे खबर होय तो कि c = 1/√μ0 एप्सिलॉन 0 आवुं थाय। ओके, तो आ बंने बाजू वर्क करिए तो आपने केवुं देखाय, तो c² = 1/μ0 एप्सिलॉन 0 आवुं थाय। तो आ c शुं छे? प्रकाशनो वेग। प्रकाशनो वेगनो एकम शुं होय? मीटर पर सेकंड। तो आनो शुं थाय? मीटर पर सेकंड। पण आखानो शुं थशे? अहींया वर्ग छे એટલે वर्ग थशे। बराबर, तो आपने आ केवुं देखाय? m²/s²। तो हवे आपणे आनुं पारिमाणिक सूत्र बनावीए तो शुं बनशे? तो के भाई m0L2t-2 बनशे। बराबर, तो आनुं जे पारिमाणिक सूत्र होय ए कोनुं होय? आनुं होय। એટલે આપણો આન્સર આવશે m0L2t-2, એટલે આપણો આન્સર આવશે ડી। ओके, ત્યારબાદ विकिरण तीव्रताનું पारिमाणिक सूत्र खाली जग्या है। तो विकिरणनी तीव्रता I = शुं थाय? I = पावर P बाय एरिया। ओके, तो पावर P નું पारिमाणिक सूत्र आपने खबर होवी જોઈએ, m1L2t-3 અને एरिया નું पारिमाणिक सूत्र था L2। तो L2 कैंसल, तो m1L0t-2। આપણો આન્સર આવશે સી। નેક્સ્ટ, નીચેનામાંથી કયું કારણ હીરાના ચળકાટ માટે જવાબદાર છે? પૂર્ણ આંતરિક પરાવર્તન। સિમ્પલ છે। બરાબર, થિયરી સમજેલા હો તો સરળતાથી આન્સર આપી શકો। ત્યારબાદ ખૂબ જ નાના પ્રિઝમ કોણ એ ધરાવતા પ્રિઝમની સપાટી પર I જેટલા કોણે આપાત પ્રકાશ કરવામાં આવે છે। I જેટલા કોણે एक आपात प्रकाश करवामां आवे त्यारे निर्गमित किरणनी विरुद्ध सपाटी पर लंब रूपे निर्गमन पामे छे। जो प्रिज्मना द्रव्यनो वक्रीभवनांक म्यू होय तो आपात कोण I નું मूल्य खाली जग्यानी नजीक हशे। पहेला समझो के भाई प्रिज्म कोण केटलो ए धरावतो एक प्रिज्म छे आ प्रमाणे। बराबर, एनी सपाटी पर किरण I જેટલા કોણે આપાત કરવામાં આવે। બરાબર, એટલે કે આ એની સપાટી છે। બરાબર, આ સપાટી ઉપર I જેટલા કોણે શું કરવામાં આવે? એક કિરણને આપાત કરવામાં આવે। ત્યારે નિર્ગમિત કિરણ એ વિરુદ્ધ સપાટી પરથી લંબ રૂપે નિર્ગમન પામે છે। તો આ જો આપણી વિરુદ્ધ સપાટી છે, તો આ વિરુદ્ધ સપાટી ઉપરથી એ કેવી રીતે સપાટીને લંબ રૂપે નિર્ગમન પામે? સપાટી સાથે, તો સપાટી સાથે કોઈ ખૂણો બનાવે नहीं, એટલે કે સપાટીના લંબ સાથે કોઈ ખૂણો બનાવે નહીં। કેમ કે આ નિર્ગમિત કિરણ। બરાબર, તો આ જે નિર્ગમિત કિરણ જે છે એ આ સપાટીને કેવું છે? લંબ છે। બરાબર, એટલે કે નિર્ગમિત કોણ E કેટલો થાય? 0। કેમ કે એના સપાટીના લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો? 0 બનશે। એટલા માટે એટલે કે E કેવો બનશે? 0 બનશે। तो प्रिज्मना द्रव्यनो वक्रीभवनांक म्यू होय तो आपात कोण I નું मूल्य खाली जग्यानी नजीक हशे। तो प्रिज्म माटेनुं समीकरण छे I + E = A + डेल्टा। तो आपणे जाणीए छीए E = 0 केम के निर्गमन कोणे सपाटीना लंब साथे बनावेलो खूणो केटलो? 0। केम के सपाटीने लंब ज पसार थई जाय छे। ओके, तो I = એટલે આ 0, I = A પ્લસ હવે ડેલ્ટા। તો ડેલ્ટા બરાબર આપણે શું લખી શકીએ? તો ડેલ્ટા બરાબર આપણે લખી શકીએ, તો જો વક્રીભવનાંક કેટલો છે? म्यू, તો म्यू - 1 * A પ્રિઝમ માટે લખી શકીએ। તો એને આપણે અહીંયા મૂકીએ તો કેવું દેખાશે આપણને? म्यू - 1 A। ઓકે, તો I = A પ્લસ म्यू A माइनस A, तो A कैंसल, तो I = म्यू। तो આપણો આન્સર આવશે
ડી, આ ઇઝ ઇક્વલ ટુ યુ. ત્યારબાદ એક પ્રકાશની આવૃત્તિ 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ અને માધ્યમમાં તરંગ લંબાઈ 5 ગુણ્યા 10⁻7 મીટર છે, તો માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક, તો જો પ્રકાશની આપણને આવૃત્તિ f આપણને આપેલી છે 4 ગુણ્યા 10⁻14 અને માધ્યમમાં તરંગ લંબાઈ લેમ્બડા આપણને આપેલી છે 5 ગુણ્યા 10⁻7 મીટર. તો માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક મેળવો છે, તો માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક eta ઇઝ ઇક્વલ ટુ શું થાય? c/v થાય. બરાબર. તો આપણે જો આવૃત્તિ f બરાબર શું લખી શકીએ? c/v લખી શકીએ, સોરી c/λ લખી શકીએ, c/λ લખી શકીએ. બરાબર. આ તો પ્રકાશની માધ્યમમાં આવૃત્તિ, તો પ્રકાશની માધ્યમમાં આવૃત્તિ, તો માધ્યમમાં વેગ કેટલો હોય? v જેટલો, એટલે કે c બરાબર આપણે શું લખીએ? v. માધ્યમમાં વેગ કેટલો હોય? v જેટલો. તો c ની જગ્યાએ આપણે શું લખી દઈએ? v લખી દઈએ. તો અહીંયા આપણે માધ્યમમાં વેગ v લખી દઈએ. તો v બરાબર આપણે શું લખી શકીએ? તો v બરાબર આપણે લખી શકીએ λ ઇન્ટુ f. તો એ વેલ્યુ અહીંયા મૂકીએ તો eta ઇઝ ઇક્વલ ટુ c અપોન λ ઇન્ટુ f. ચલો, c ની વેલ્યુ આપણે 3 ગુણ્યા 10⁸, લેમ્બડાની વેલ્યુ 5 ગુણ્યા 10⁻7 અને f ની વેલ્યુ 4 ગુણ્યા 10⁻14. તો આ ગણતરી કરશું તો આપણો ફાઇનલ આન્સર આવશે 1.5. ત્યારબાદ જ્યારે કાચના પ્રિઝમને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલન કોણ 30 ડિગ્રી થાય, એટલે કે ડેલ્ટા મિનિમમ 30 ડિગ્રી આપેલો છે. જો પ્રિઝમ કોણ 60 ડિગ્રી હોય, એટલે કે પ્રિઝમનો ખૂણો a બરાબર કેટલો હોય? 60 ડિગ્રી હોય, તો કાચના દ્રવ્યનો પ્રવાહીની સાપેક્ષે ક્રાંતિ કોણ c મેળવવાનો છે. ક્રાંતિ કોણ આપણે IC શોધવાનો છે. ઓકે, તો આપણે જાણીએ છીએ કે sin IC ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/eta થાય. તો આપણે eta મેળવવો પડશે. તો પ્રિઝમ માટે એટાનું સૂત્ર શું છે? તો કે ભાઈ sin a પ્લસ ડેલ્ટા m/2 ડિવાઈડ બાય sin a/2. તો eta ઇઝ ઇક્વલ ટુ શું થશે? sin a આપણો છે 60 અને ડેલ્ટા મિનિમમ છે આપણો 30 ડિવાઈડ બાય 2 અને અહીંયા sin 60 ડિવાઈડ બાય 2. તો eta આપણો આ ગણતરી કરશું તો આપણો મળશે √2. બરાબર. વક્રી ભવનાંક આપણને મળશે √2. તો આપણે sin IC જોતો છે, તો sin IC ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 1/eta. એટાની વેલ્યુ તમે અહીંયા મૂકો તો અહીંયા શું થશે? sin ઇનવર્સ 1/√2 એટલે આપણો IC આપણને કેટલો મળશે? 45 ડિગ્રી. કેટલો મળશે? 45 ડિગ્રી. તો આપણો આન્સર આવશે B. ત્યારબાદ લેન્સનો પાવર +5 ડાયોપ્ટર હોય તો કેન્દ્ર લંબાઈ, તો આપણી પાસે સૂત્ર છે જ P ઇઝ ઇક્વલ ટુ 1/f. P ઇઝ ઇક્વલ ટુ 1/f. તો કેન્દ્ર લંબાઈ આપ શોધવી છે તો f ઇઝ ઇક્વલ ટુ 1/p. તો 1/p કેટલો આપેલો છે? 5 આપેલો છે. તો તમે આ ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 0.2 આવશે. બરાબર. 0.2 મીટરમાં આવશે. પણ આપણે અહીંયા આપણે કેવો જવાબ માંગ્યો છે? સેન્ટીમીટરમાં જવાબ માંગ્યો છે. તો સેન્ટીમીટરમાં જવાબ લેવા માટે આપણે f ઇઝ ઇક્વલ ટુ આને કેટલા 100 વડે ગુણી દઈએ એટલે 20 સેન્ટીમીટર. એટલે આપણો જવાબ આવશે A 20. વ્યતિકરણ રચતા બે તરંગો વચ્ચે કળાનો તફાવત 13 પાય હોય તો સંપાત બિંદુ પાસે ખાલી જગ્યા વ્યતિકરણ રચાય. 13 પાય એટલે એકી સંખ્યા થઈ. બરાબર. તો આપણને ખબર હોય કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટેની શરત કઈ છે?
તો તમે જુઓ આ જે કળા તફાવત કેટલો છે 13 પાઈ છે, એટલે કે એકી સંખ્યા છે, બરાબર. તો આ કયા વ્યતિકરણ માટેની શરત છે, સહાયક કે વિનાશક? તો 13 પાઈ જે છે એ વિનાશક વ્યતિકરણ માટેની શરત છે, બરાબર. તો વિનાશક વ્યતિકરણ માટેની શરત શું છે કે ભાઈ તો વિનાશક વ્યતિકરણ માટે n માં વ્યતિકરણ માટેની શરત શું થાય? તો n માં વ્યતિકરણ માટે 2n + 1 પાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા આપેલા છે 13 પાઈ. પાઈ પાઈ બંને બાજુથી કેન્સલ, બરાબર. તો 2n + 1 ઇઝ ઇક્વલ ટુ 13, ઓલી બાજુ જાય એટલે 2n ઇઝ ઇક્વલ ટુ 12, એટલે કે n બરાબર કેટલા થશે 6 થશે, બરાબર. તો સંપાત બિંદુ પછી ખાલી જગ્યાએ વ્યતિકરણ રચાય. તો જો પેલું તો કયું કે આ જે વ્યતિકરણ મળશે કળા તફાવત 13 પાઈને લીધે કયું મળશે? વિનાશક. કેવું મળશે? વિનાશક. વિનાશક વ્યતિકરણ મળશે, એટલે કે આ સહાયક વાળા જે જવાબો આપેલા છે એ તો ખોટા છે. અને ત્યારબાદ અહીંયા જો કે તમને વ્યતિકરણ મળે તો આ મધ્યસ્થ અધિકતમ એટલે 0, પછી પ્રથમ ન્યૂનતમ, પછી પ્રથમ અધિકતમ, એવી રીતે તમારે ક્યાં સુધી? તો કે ભાઈ 6 સુધી, એટલે કે 1 2 3 4 5 ને 6, બરાબર. તો આપણે કેટલા 6 આપણને મળ્યા ને n બરાબર 6, એટલે કે આપણે અહીંયા જે આ વ્યતિકરણ રચાયા છે એટલે કે આ 1 2 3 4 5 અને 6, તો આપણે આ ટોટલ 0 થી લઈને અહીંયા કેટલામી થશે? આ 7મી થશે, બરાબર. તો કેટલામી વ્યતિકરણ હશે? 7મી, એટલે કે 7મા ક્રમનું સહાયક વ્યતિકરણ મળે આપણને. 7મા ક્રમનું સહાયક વ્યતિકરણ, સોરી 7મા ક્રમનું વિનાશક વ્યતિકરણ. વિનાશક છે ને, તો આપણને આપણો જવાબ આવશે ડી, 7મા ક્રમનું વિનાશક વ્યતિકરણ મળે. ઓકે. ત્યારબાદ વ્યતિકરણ રચતા બે તરંગો વચ્ચેનો પથ તફાવત 3.5 લેમ્બડા હોય તો ખાલી જગ્યા વ્યતિકરણ રચાશે. પથ તફાવત આપેલો છે અહીંયા કેટલો? 3.5 લેમ્બડા, બરાબર. તો પથ તફાવત 3.5 લેમ્બડા છે, બરાબર. તો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટે પણ આપણને પથ તફાવત ખબર હોવી જોઈએ, બરાબર. તો આ 3.5 પથ તફાવત આપણને કોના માટેનો દેખાય છે? તો આ 3.5 જે છે એ વિનાશક વ્યતિકરણ માટેનો છે. કઈ રીતે? જો સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત શું હોય છે? તો કે ભાઈ લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા અપ ટુ n લેમ્બડા હોય છે. જ્યારે વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત λ/2, 3 λ/2, 5 λ/2 અપ ટુ 2n + 1 λ/2 હોય છે, બરાબર. તો આપણો આ જે 3.5 જે છે, બરાબર, એ 3.5 લેમ્બડા પથ તફાવત હોવાના લીધે આપણું જે વ્યતિકરણ રચાશે એ કયું વ્યતિકરણ રચાશે? તો એ વિનાશક વ્યતિકરણ રચાશે, બરાબર. જો 3.5 છે એટલા માટે આપણને સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની શરત ખબર હોય તો આપણે આ મેં તમને કીધી એ પ્રમાણે આપણે સરળતાથી મેળવી શકીએ. તો કે ભાઈ 2n + 1 λ/2 બરાબર શું લખી શકીએ? 3.5 લેમ્બડા. તો લેમ્બડા લેમ્બડા બંને બાજુથી કેન્સલ, 2 સામે જાય તો 2n + 1 = 7 થાય. એક આ બાદ થાય તો 2n = 6, એટલે n બરાબર કેટલા મળશે આપણને? 3 મળશે. તો કયું વ્યતિકરણ રચાશે? તો n બરાબર ત્રીજું, એટલે મેં તમને કીધું એ પ્રમાણે આ 0 થી કાઉન્ટ કરવાનું, 0 થી 1 2 અને 3, તો આ કયું ચોથું વ્યતિકરણ હશે? બરાબર ને? 0 1 2 3 એટલે ચોથું વ્યતિકરણ હશે, બરાબર. તો ચોથા એટલે કે ચોથા ક્રમનું કેવું? વિનાશક વ્યતિકરણ. ત્યારબાદ યંગના પ્રયોગમાં સ્લિટની સામે ટી જાડાઈની પાતળી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે તો શલાકાની પહોળાઈ. તો શલાકાની પહોળાઈ માટેનું આપણી પાસે સૂત્ર છે λ/d/d. તો અહીંયા એમસીક્યુમાં આપેલું છે કે શલાકાની પહોળાઈ વધે કે ટી ગણી થાય, ઘટે કે બદલાતી નથી. તો શલાકાની પહોળાઈ કોના ઉપર આધાર રાખે? તો પહેલું કે જે આપાત તરંગ છે એની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે, બીજું સ્લિટથી પડદા સુધીના અંતર પર આધાર રાખે, અને ત્રીજું કે સ્લિટ વચ્ચેના અંતર પર આધાર રાખે, બરાબર. એટલા માટે
આ ત્રણેયમાંથી એકેય નથી, કેમ કે શું મૂકેલું છે? ટી જાડાઈ એટલે કે ટી જાડાઈની પાતળી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે તો તેની શલાકાની પહોળાઈમાં કોઈ ફેરફાર થાય નહીં, એટલે આપણો જવાબ આવશે ડી, બદલાતી નથી. ત્યારબાદ યંગના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર આપણને 0.1 મિલીમીટર આપેલું છે, એટલે કે સ્મોલ ડી આપણને આપેલો છે 0.1 મિલીમીટર તથા સ્લીટથી પડદાનું અંતર 100 સેન્ટીમીટર આપેલું છે. સમજો, સ્લીટથી પડદાનું અંતર એટલે કે કેપિટલ ડી આપણને આપેલો છે 100 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. તો અહીંયા પહેલા જોઈ લેવાનું કે આન્સર શેમાં માંગ્યો છે? આપણી પાસે મિલીમીટરમાં માંગેલો છે, તો બધાને કન્વર્ટ શેમાં કરવાના? તો આને આપણે સેન્ટીમીટરને મિલીમીટરમાં કન્વર્ટ કરીએ તો આપણું આ થશે 1000 મિલીમીટર. અને તરંગ લંબાઈ લેમ્બડા આપણને આપેલી છે 6 × 10⁻⁷ મીટર લખી શકીએ આને. અને મિલીમીટરમાં લખવી હોય તો બીજા હજી કેટલા 1000 વડે ભાગવા પડશે, તો મિલીમીટરમાં લખવા માટે આ કેટલા થશે? 6 × 10⁻⁷ 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4, એટલે કે મિલીમીટર. રેડી? તો શલાકાની પહોળાઈ મેળવી છે. શલાકાની પહોળાઈ માટેનું સૂત્ર છે લેમ્બડા ડી અપોન સ્મોલ ડી. તો આપણી પાસે લેમ્બડા છે 6 × 10⁻⁴, સ્મોલ ડી છે આપણી પાસે 1000 અને કેપિટલ ડી, અને સ્મોલ ડી છે આપણી પાસે 0.1. તો જો આપણે આ બેઠી ગણતરી કરશું તો આપણો જવાબ આવશે 6 મિલીમીટર. ઓકે, એટલે આપણો જવાબ આવશે એ. ત્યારબાદ m0 જેટલું સ્થિર દળ ધરાવતા અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલા વેગથી ગતિ કરતા કણ માટે દ બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે. સમજો શું કીધું? m0 જેટલું સ્થિર દળ ધરાવે અને ક્યાં ગતિ કરે છે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપથી ગતિ કરતા, એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલા વેગથી ગતિ કરતા કણ માટે દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાની છે. તો દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા આપણને ખબર હોય શું હોય? લેમ્બડા h/p, બરાબર. અહીંયા સ્થિર દળ કેટલું આપેલું છે? m0 આપેલું છે, બરાબર. અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપેલી છે c આપેલી છે, બરાબર. તો આપણે અહીંયા શું લખી શકીએ? p = mv લખી શકીએ ને, એટલે કે તરંગ લંબાઈ લેમ્બડા શું થાય? h/mv થાય, બરાબર. તો આઇન્સ્ટાઈનનું રિલેટિવિટીનું સૂત્ર શું છે? m = m0/√1 - v²/c². તો અહીંયા જો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી વેગથી ગતિ કરતા કણ માટે દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવી છે, એટલે કે વેગ v કેટલો છે? પ્રકાશના ઝડપ જેટલો, એટલે કે v = c જેટલો. તો આની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ, m ની વેલ્યુ આપણે આમાં મૂકીએ તો આપણને કેવું દેખાય? તો કે ભાઈ લેમ્બડા h/m0 v, અને છેદનો છેદંશમાં જશે ઉપર, તો અહીંયા આવશે 1 - v²/c². ઓકે, તો v બરાબર તમે c મૂકો એટલે આ પદ કેટલું થઈ જાય? 1 1 - 1 0. ઓકે, એટલે કે અંશ 0. તો લેમ્બડા બરાબર કેટલું આવશે? 0. ઓકે, તો આપણો આન્સર આવશે b 0. ત્યારબાદ એક સપાટી પર 100 સેકન્ડમાં 10⁻12 ફોટોન આપાત થાય છે. સમજો, કેટલી? 100 સેકન્ડમાં. 100 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થાય છે? 10⁻12 જેટલા ફોટોન આપાત થાય છે. આ ફોટોનની તરંગ લંબાઈ 10 એંગસ્ટ્રોમ છે. જો આપેલ સપાટીનું ક્ષેત્રફળ 0.001 મીટર સ્ક્વેર હોય તો 1 મીટર સ્ક્વેર પર એકમ સમયમાં કેટલા આપાત થતા ફોટોનની સંખ્યા આપણે શોધવાની છે. પ્રશ્ન જો તમે સમજો તો જો 100 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા 10⁻12 આપેલી છે, બરાબર. અને એ જે સપાટી જે છે એ સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું છે? કે ભાઈ સપાટીનું ક્ષેત્રફળ
0.001 મીટર સ્ક્વેર જેટલી સપાટી જે છે એ સપાટી ઉપર 100 સેકન્ડ માટે એટલે કે 100 સેકન્ડમાં એ સપાટી પરથી 100 સેકન્ડમાં 10⁻12 જેટલા ફોટોનની સંખ્યા ઉત્સર્જિત થાય છે. ક્લિયર? તો આપણને શોધવાનું શું કીધેલું છે કે ભાઈ 1 મીટર સ્ક્વેર સપાટી પર એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા કેટલી. ક્લિયર? તો આપણે સમજીએ કે ભાઈ 100 સેકન્ડમાં કેટલા 10⁻12 જેટલા ફોટોન આપાત થાય છે. કેટલી સપાટી ઉપર? 0.01 મીટર સ્ક્વેર જેટલી સપાટી ઉપર. ઓકે, તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ 0.001 મીટર સ્ક્વેર જેટલી સપાટી પરથી આપાત થતા ફોટોનની સંખ્યા કેટલી છે? 10⁻12 જેટલી. ઓકે, તો 1 મીટર સ્ક્વેર સપાટી ઉપરથી આપણને આપાત થતા ફોટોનની સંખ્યા કેટલી? ઓકે, આપાત થતા ફોટોનની સંખ્યા n કેટલી? તો કે ભાઈ n બરાબર આપણે લખી શકીએ કે 10⁻12 છેદમાં 0.001. તો આ તમે ભાગાકાર કરશો તો n બરાબર આપણે મળશે આપણને 10⁻15. બરાબર? તો 1 મીટર સ્ક્વેર, તો એનો મતલબ શું થયો સમજો કે 100 સેકન્ડમાં 10⁻12 જેટલા ફોટોન આપાત થતા હતા. કઈ સપાટી ઉપરથી? 0.01 મીટર સ્ક્વેર સપાટી ઉપર. તો આપણે 100 સેકન્ડમાં આપણે શું મેળવી લીધું કે ભાઈ 100 સેકન્ડ માટે 1 મીટર સ્ક્વેર જેટલી સપાટી ઉપર આપાત થતા ફોટોનની સંખ્યા આપણે મેળવી લીધી. મળી ગઈ આપણને. બરાબર? પણ આપણી પાસે માગ્યું શું છે? 1 સેકન્ડ માટે એકમ સમયમાં આપાત ફોટોનની સંખ્યા મેળવવાની છે. ઓકે, તો સમજો કે આપણી પાસે n બરાબર 10⁻15 જેટલા ફોટોન મળી ગયા. કેટલા? 100 સેકન્ડ માટે. બરાબર? તો 100 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થાય છે? 10⁻15 જેટલા ફોટોન આપાત થાય છે. ત્યારબાદ આપણે કેટલી સેકન્ડ માટે જોતા છે? 1 સેકન્ડ માટે. તો 1 સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા કેટલી? બરાબર? તો 10⁻15 ભાગ્યા 100 કરો તો આપણને મળશે આ 10⁻13. ક્લિયર? ફરીથી સમજો એક વખત આને. આપણને પ્રશ્નમાં કીધું છે કે 100 સેકન્ડમાં 10⁻12 જેટલા ફોટોન આપાત થાય છે. બરાબર? અને એ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? 0.01 મીટર સ્ક્વેર જેટલું. અને આપણને શોધવાનું કીધું છે કે 1 મીટર સ્ક્વેરની સપાટી ઉપર 1 સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા કેટલી છે? તો આપણે શું કરી લીધું આપણે કે અહીંયા જો 0.01 મીટર સ્ક્વેર જેટલી સપાટી એટલે કે 100 સેકન્ડમાં 0.01 મીટર સ્ક્વેર જેટલી સપાટી ઉપર આપાત ફોટોનની સંખ્યા કેટલી છે? 10⁻12 જેટલી હોય તો 1 મીટર સ્ક્વેર માટે આપાત ફોટોનની સંખ્યા કેટલી? તો એ આપણે મેળવી લીધી 10⁻15. બરાબર? તો આ 100 સેકન્ડ માટે જવાબ મળ્યો. એટલે કે આ જવાબ હજી આપણો સાચો નથી. આપણે 1 સેકન્ડ માટે મેળવવો છે. બરાબર? તો ભાઈ જો આ 10⁻15 જેટલા ફોટોન કેટલી સેકન્ડ માટે ઉત્પન્ન થયા? 100 સેકન્ડ માટે. તો 100 સેકન્ડમાંથી 100 સેકન્ડે કેટલા 10⁻15 જેટલા ફોટોન આપાત થાય છે? તો 1 સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા કેટલી? બરાબર? તો આ તમે કરો તો આપણો ફાઇનલ જવાબ આવશે 10⁻15 એટલે 13. એટલે આપણો જવાબ આવશે ડી. એક કણના સ્થાનની અનિશ્ચિતતા તેની દ બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે. જો સ્થાનની અનિશ્ચિતતા આપેલી છે. બરાબર? કેટલી છે? દ બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે. એટલે કે સ્થાનની અનિશ્ચિતતા એટલે કે Δx આપણને લેમ્બડા જેટલો હોય તો વેગમાનની અનિશ્ચિતતા શોધો એટલે કે ΔP શોધો. બરાબર? તો અનિશ્ચિતતા માટે શું થાય? Δx into ΔP is equal to h cut. તો ΔP is equal to h cut upon Δs x. તો h cut upon Δx ઉપર બરાબર લેમ્બડા.
એટલે આપણો આન્સર આવશે s કટ અપોન લેમ્બડા એ. ત્યારબાદ સોડિયમ પરમાણુના n બરાબર 4 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ખાલી જગ્યા જૂલ ઇન્ટુ સેકન્ડ. આપણને ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન મેળવવાનું કીધું છે. તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે NH અપોન 2π. ઓકે, તો n બરાબર કેટલા છે 4, તો n બરાબર 4, h ની વેલ્યુ 6.62 ઇન્ટુ 10⁻34 2 ઇન્ટુ 314. ઓકે, તો આ કેલ્ક્યુલેશન કરશો તો આપણો આન્સર આવશે 4.22 ઇન્ટુ 10⁻34. એટલે આપણો જવાબ આવશે ડી. ત્યારબાદ પ્રથમ કક્ષા અને બીજી કક્ષામાંના ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનો ગુણોત્તર મેળવવાનો કીધો છે. તો ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે ત્રિજ્યા જે છે એ કોના સમપ્રમાણમાં હોય? n² ના સમપ્રમાણમાં હોય. તો પ્રથમ કક્ષા એટલે કે n1 બરાબર આપણને આપેલી છે 1 અને બીજી કક્ષા n2 બરાબર આપણને આપેલી છે 2. બરાબર, તો n1 માટે r1 અને n2 માટે r2. તો બંનેનો ગુણોત્તર લઈએ આપણે તો આપણને કેવો દેખાય? r1 અપોન r2 ઇઝ ઇક્વલ ટુ n1² અપોન n2². તો n1 ની વેલ્યુ 1 નો વર્ગ અપોન 2 નો વર્ગ એટલે કે 1/4 અને 1/4 કરો તો 0.25. એટલે આપણો આન્સર આવશે 0.25. ઇલેક્ટ્રોનની તેની ધરા સ્થિતિમાં ખાલી જગ્યા ઉર્જા ધરાવે. ઇલેક્ટ્રોન તેની ધરા સ્થિતિમાં લઘુત્તમ ઉર્જા ધરાવે. સિમ્પલ છે. બરાબર, એટલે આમાં જવાબ આવશે બી. હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા ખાલી જગ્યા ઇલેક્ટ્રોવોલ્ટ છે. હાઇડ્રોજન માટે આની બોહર માટેની આખી થિયરી છે. બરાબર, સોરી, હાઇડ્રોજન માટેની આખી આની ઇલેક્ટ્રોન માટેની થિયરી આપેલી જ છે. બરાબર, તો એમાં બંધન ઉર્જા આપણે કેટલી આવે છે? તો બંધન ઉર્જા E બરાબર આવે છે -13.6 અપોન n². છે આપણે બંધન ઉર્જા છે અહીંયા રહી જો 13.6 અપોન n². ત્યારબાદ આપણને કીધેલું છે બે તત્વો આપેલા છે અહીંયા. બરાબર, એ એકબીજાના ખાલી જગ્યા છે. તો આપણને કીધેલું છે પેલું આઇસોટોપ છે, આઇસોબાર છે, આઇસોમર છે કે આઇસોટોન્સ છે. શું છે? તો આપણે અહીંયા તમે જુઓ કે આ જે તત્વ જે છે આપણું, આ જે તત્વ જે છે એ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે? જો 36 છે. બરાબર, બીજું એની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એટલે કે એનો પરમાણુ દળાંક કેટલો આપેલો છે? એ બરાબર 86 આપેલો છે. તો તેની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે ભાઈ a - z જેટલી. તો 86 માંથી 36 બાદ થાય તો કેટલા ન્યુટ્રોનની સંખ્યા મળશે? આપણને 50 મળશે. એ જ પ્રમાણે આપણને જે આ બીજો જે તત્વ આપેલો છે એનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો છે? 37 છે અને તેનો પરમાણુ દળાંક એ બરાબર કેટલો છે? 87 છે. તો તેની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા n બરાબર કેટલી થશે? તો 87 માંથી 37 બાદ થાય તો એ પણ કેટલા આવશે? આપણા 50 જ આવશે. તો બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. બરાબર, આ બંને તત્વોની અંદર ન્યુટ્રોનની સંખ્યા સમાન છે પરંતુ તેના પરમાણુ ક્રમાંક કેવા છે? જુદા જુદા છે. તો આ તમારો કયો ટોપ થશે? બરાબર, તો આ તમારો થશે આઇસોટોન થશે. આઇસોટોન માટે શું છે કે આઇસોટોનમાં જે પરમાણુ જે તત્વ જે છે એ તત્વના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પણ તેની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. તો તેને આપણે શું કહીએ છીએ? આઇસોટોન. તો અહીંયા પણ જો પરમાણુ ક્રમાંક જુદા છે પરંતુ તેની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. તો એ શું છે? તમારા આ બંને તત્વો એકબીજાના કેવા છે? આઇસોટોન છે. ત્યારબાદ ડ્યુટેરોન ન્યુક્લિયસની બંધન ઉર્જા 2.24 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો તેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ખાલી જગ્યા
મેગા ઇલેક્ટ્રોવોલ્ટ થાય. તો આના માટે આપણી પાસે સૂત્ર જ છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. તો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર શું છે? તો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર છે તો ન્યુક્લિયસની બંધન ઉર્જા ભાગ્યા ન્યુક્લિઓનની સંખ્યા. બરાબર. તો આપણી પાસે કોના માટે કીધેલું છે? ડ્યુટેરોન માટે. તો ડ્યુટેરોન એટલે કે H22. ઓકે. તો ન્યુક્લિયોનની સંખ્યા કેટલી? તો ન્યુક્લિયોનની સંખ્યા કેટલી હોય? 2 હોય. ઓકે. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા કેટલી આપેલી છે અહીંયા? 2.24 ભાગ્યા ન્યુક્લિયોનની સંખ્યા કેટલી છે? 2. એટલે આ ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 1.12. એટલે આપણો આન્સર આવશે બી. એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુ 800 વર્ષ છે. રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુ આપણને આપેલો છે ટાઉ 800 યર. તો 6400 વર્ષ પછી કેટલું દ્રવ્ય બાકી રહેશે? એટલે કે સમય આપણને આપેલો છે ટી બરાબર 6400 વર્ષ પછી કેટલું દ્રવ્ય બાકી હશે? તો એ શોધવા માટેનો આપણી પાસે સિમ્પલ એક સૂત્ર જ છે કે n = n0 1/2 n. હવે આ રેસ ટુ n બરાબર શું થાય? તો રેસ ટુ n બરાબર થાય TA સ્મોલ t અપોન ટાઉ 1/2. તો સ્મોલ t કેટલો છે? 6400 અને ટાઉ 1/2 કેટલા છે? 800. તો આ ગણતરી થાય તો આ કેટલા આવશે? 8. એટલે કે n બરાબર કેટલા આવશે? 8. 8 ની વેલ્યુ અહીંયા મૂકો તો n બાય આ નીચે આવે એટલે n0 = 1/2 એની 8 ઘાત. તો એની કેટલી થશે? આ 256 થશે ને, 2/8 ઘાત. એટલે કે 1/256. બરાબર. તો બાકી રહેલા દ્રવ્ય કેટલું હશે? 1/256 જેટલું. આપણો આન્સર આવશે બી. ત્યારબાદ અર્ધવાહકો ખાલી જગ્યા તાપમાને સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે. જો અર્ધવાહકો જે છે કયા તાપમાને સંપૂર્ણપણે અવાહક તરીકે વર્તે? તો પહેલું એક તો 0 કેલ્વિન તાપમાને અને બીજું નિરપેક્ષ તાપમાને. બરાબર. નિરપેક્ષ શૂન્ય તાપમાને. તો એમાં એ આ પણ જવાબ આવશે અને નિરપેક્ષ શૂન્ય તાપમાન બી પણ જવાબ આવશે. એટલે આપણો ફાઇનલ આન્સર આવશે એ અને બી બંને. ક્લિયર? ત્યારબાદ આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ. હવે આપણને આ જે પરિપથ આપેલો છે તો એની અંદરથી પસાર થતો આપણે વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે. તો તેમાં તમે અહીંયા જુઓ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન V1 આપેલું છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન V2 આપેલું છે. તો અહીંયા જે આ જે ડાયોડ જોડેલો છે એ ડાયોડ જો કયા બાયસમાં છે? ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં છે? એ આપણે પહેલા જોવું પડશે. તો આ ડાયોડમાં જો આ P છેડો, આ N છેડો. બરાબર. તો P છેડો કેવો પોટેન્શિયલ ઉપર હોવો જોઈએ? તો જો ફોરવર્ડ બાયસમાં કેવો પોટેન્શિયલ ઉપર હોવો જોઈએ? હાઈ પોટેન્શિયલ ઉપર હોવો જોઈએ. ઓકે. અને N છેડો લો પોટેન્શિયલ ઉપર હોવો જોઈએ. બરાબર. એટલે કે એનો મતલબ શું થાય કે ફોરવર્ડ બાયસ માટેની કન્ડિશન શું છે કે P છેડો હાઈ વોલ્ટેજ ઉપર અને N છેડો લો વોલ્ટેજ ઉપર. તો તમે અહીંયા જુઓ કે આ P છેડો જે છે અહીંયા -4 વોલ્ટ છે અને N છેડો જે છે ત્યાં -2 વોલ્ટ છે. તો એનો મતલબ શું થાય કે P છેડા પાસે કેવો લો વોલ્ટેજ છે. બરાબર. અને N છેડા પાસે કેવો વોલ્ટેજ છે? હાઈ વોલ્ટેજ છે. બરાબર. તો N છેડાને કેવો વોલ્ટેજ મળે છે? હાઈ વોલ્ટેજ મળે છે. જ્યારે P છેડાને કેવો વોલ્ટેજ મળે છે?
લો વોલ્ટેજ મળે છે, બરાબર. તેથી આપણો આ જે ડાયોડ જે છે એ કેવો આવશે? રિવર્સ બાયસમાં આવશે. તો રિવર્સ બાયસમાં હોવાથી તેની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I પણ કેવો થશે? 0 થશે. તો આમાં જવાબ આવશે એ. ત્યારબાદ બુલિયન સમીકરણ y a × b બારથી રજૂ કરી શકાતા ગેટનું નામ ખાલી જગ્યા છે. આવો ગેટ ક્યાં છે? તો તમે ગેટ જ્યારે ભણ્યા હશો ત્યારે એક ગેટ આવેલો હોય છે આ પ્રમાણેનો. આ જે ગેટ છે, એક ગેટની અંદર બે ઇનપુટ હશે, A અને B, બરાબર. તો આ બે ઇનપુટ જે છે એનો આઉટપુટ આપણને y શું મળતો છે? A × B નો 12 મળતો છે, બરાબર. તો આ આપણને આઉટપુટ, તો આપણને ખબર હોવી જોઈએ કે આ તમારો કયો ગેટ છે? તો આ ગેટ આપણો છે નાન્ડ ગેટ. એટલે કે નાન્ડ ગેટ માટેનો બુલિયન સમીકરણ છે A × B 12. એટલે આમાં જવાબ આવશે આપણો C. ત્યારબાદ ઓરડાના તાપમાને અંતર્ગત અર્ધવાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા અનુક્રમે Ne અને NH હોય તો જો ઓરડાના તાપમાને નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ હોલ્સની સંખ્યા સમાન હોય. ક્યારે? ઓરડાના તાપમાને. તો ઓરડાના તાપમાને સમાન હોય એટલે આપણો જવાબ આવશે C. ક્લિયર? તો આપણે અહીંયા આપણા 50-50 MCQ પૂરા થાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.